ચલો ચોથા દાખલામાં કંઈક નવી રીત જ સાવ નવી. કેમ તો કે ઓલામાં 3 પદ હતા, આમાં 2 જ પદ છે. કયા કયા તો કે એક્સનો સ્ક્વેર અને એક્સ અચળ પદ નામનું પદ આપેલું નથી એટલે 0 હશે, આપણે આમાં જોવું નથી. પાછું વચ્ચે પ્લસ નિશાની છે એટલે આપણી જોડે બીજા કોઈ અવયવ પાડવાના નિત્યસમ પણ નથી. એટલે આમાંથી સામાન્ય કાઢી લઈએ, જે સામાન્ય નીકળે એ એક અવયવ અને જે કૌંસમાં વધે એ બીજો અવયવ. બહુ સરળ રીત છે, આવો પરીક્ષામાં પૂછાય તો આને કહેવાય લાદવો. ચાલો શું કરીએ તો કે 4ના ઘડિયામાં 8 આવે તો કે હા, તો કે 4ના અવયવ નહીં પાડવાના, આપણે ખાલી 4ના અહીંયા અવયવ પાડવાના. 4 દુ 8 એટલે જેથી કરી બંનેમાંથી શું કોમન લઈ લઈએ 4 અને એક યુ ચલ તરીકે યુ વધ્યો અને આમાં 2 વધ્યા. બસ આના શૂન્યના અવયવ, આના શૂન્ય શોધી લઈએ એટલે મળી જાય. એક અવયવ કયો ગણાય તો કે 4 યુ અને એના બરાબર 0 લઈ લઈએ અને બીજો એક અવયવ યુ પ્લસ 2 એના બરાબર 0. 4 ભાગાકારમાં લઈ જાઓ તો 0, કારણ કે ભાગાકારમાં કેમ જાય તો કે વચ્ચે પ્લસ માઇનસ નથી એટલે બહુપદી નથી, એક જ પદ છે સિંગલ, એટલે સહગુણક ક્યાં જાય છેદમાં, અને કોઈ પણ 0 વડે ભાગી શકવું શક્ય નથી. એટલે અહીંયા જો આ બે દ્વિપદી છે તો દ્વિપદીમાંથી +2 આ બાજુ આવે તો અહીં શું થઈ જાય -2. કોઈ 2 છેદમાં ના લઈ જાય, કારણ કે 2 છેદમાં નહીં જાય એમાં, કારણ કે દ્વિપદી છે આ એક જ પદ હતું એટલે સહગુણક ક્યાં જાય ભાગાકારમાં, ગુણાકારમાં. ચલો આપણે શું શોધીએ હવે? શૂન્યનો સરવાળો. આલ્ફા પ્લસ બીટા, એક શૂન્ય 0 અને એક શૂન્ય -2 એટલે સરવાળો -2 જ વધે અને એનો ગુણાકાર કરીએ એ જ બે સંખ્યાનો, તો 0 વડે કોઈ પણ સંખ્યાને ગુણો તો શું મળે? આન્સર 0. ચલો સહગુણક લખી અને તેનો સંબંધ ચેક કરીએ. અહીંયા તમે જુઓ તો કે અહીંયા એક્સનો સ્ક્વેરની જગ્યાએ યુનો સ્ક્વેર છે એટલે કે એનો સહગુણક 4 છે, એ આપણો a ગણાય. ચલ તરીકે અહીંયા યુ છે એનો સહગુણક 8 ગણાય અને અચળ પદનો સહગુણક શું ગણાય? 0. ચલો અહીંયા શું કરશું તો કે 8 માઇનસ નથી આવતો એટલે અહીંયા માઇનસ જ દર્શાવશું અને છેદમાં 4 અને 4 વડે ભગાય, 4 દુ 8 એટલે અહીંયા આપણને -2 શૂન્યનો સરવાળો મળશે. ચલો નેક્સ્ટ સી અપોન એ નો જવાબ તો કે સી 0 છે અને ભાગ્યા 4, કોઈ પણ 0 વડે ભાગી શકાય નહીં એટલે આન્સર 0 આવે.